we are missing gurus and gurukuls. એ ગુરુઓ નહોતા, એ ઋષિઓ હતા. એ આપણી સંત સમૃદ્ધિ હતી. અને જે વિદ્યાર્થીઓ જતા હતા એ માહિતી માટે નહોતા જતા, એમની પાસે જ્ઞાન માટે જતા હતા. એટલે ગુરુ અને શિષ્ય હતો, શિક્ષક અને વિદ્યાર્થી નહીં. અને જ્ઞાનની લેવડ દેવડ એ ગુરુ અને શિષ્ય વચ્ચે થાય ત્યારે એને સત્સંગ કહેવાય. આ ઋષિ પ્રથા હતી. ત્યાં રહેતો શિષ્ય એ ગુરુ પાસેથી જીવનનું શિક્ષણ પહેલા મેળવતો. કમાવાનું પછી નીતિનું, ધર્મનું, ન્યાયનું, સત્યનું, પ્રેમનું આ શિક્ષણ પહેલા, જેનાથી સમગ્ર જીવન જીવવાનું છે, એ શિક્ષણ માત્ર ગુરુ આપતા. એ ઋષિઓ કહેવાતા. અને એમની જીવનની વ્યવસ્થા એ જે પ્રદેશમાં ગુરુકુળ હોય, ગુરુ હોય, એની બધી જ વ્યવસ્થા એ પ્રદેશના રાજાઓ કરતા. ગુરુએ કમાવાનું નહોતું, વિદ્યાર્થીઓએ કશું આપવાનું નહોતું. આર્થિક તમામ વ્યવસ્થા એ બધી રાજ્ય કરતું. એટલે ગુરુ માત્ર શ્રેષ્ઠ માણસોના સર્જન માટે હતો. ગુરુકુળ એ શ્રેષ્ઠ સમાજ આપતું હતું. અને આ લોકો માટે આ શિક્ષક, વિદ્યાર્થી, શિક્ષણ સંસ્થા એ બધું જ શિક્ષણ વ્યવસ્થાનું કલંક છે. કેમ કે જે ગુરુ હતા એની તો પૈસાની જરૂર જ નહોતી. એ પૈસા માટે તો કશું કરતા જ નહોતા. એને તો શ્રેષ્ઠ માનવનું સર્જન કરવું હતું. માટે શિક્ષણ માટે પૈસા, અને એમાંય ટ્યુશન ક્લાસીસ, આ બધું તો પાપ ગણતા એ ગુરુઓ હતા અને એ શિષ્યો હતા. એ વ્યવસ્થા ગુરુકુળની હતી.